હેલો ફ્રેન્ડ 902 મોબાઈલ એપ્લિકેશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર આપણે સેન્ડિંગ એસએમએસની જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ્રોઈડ સ્માર્ટફોનની અંદર, રાઈટ, તો એના વિશે આપણે આજે સ્ટડી કરવાના છીએ, રાઈટ. આ જે વર્ક છે મિત્રો, રાઈટ, એન્ડ્રોઈડની અંદર એસએમએસ મેનેજર એપીઆઈ, જેને તમે ડિવાઇસની અંદર ઇનબિલ્ટ એસએમએસ એપ્લિકેશન આપણને જે પ્રોવાઈડ છે મેસેજને સેન્ડ કરવા માટે, રાઈટ, તો એને સમજીશું. તો એસએમએસ મેનેજર જે એપીઆઈ છે એ આ વર્ક પરફોર્મ કરે છે એન્ડ બિલ્ટ ઇન એન્ડ્રોઈડ સ્માર્ટફોનની અંદર બિલ્ટ-ઇન એસએમએસ એપ્લિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો જે સેન્ડ એસએમએસની પરમિશન છે એ એપ્લિકેશનની અંદર સેટ કરાવવી પડે છે, રાઈટ. એન્ડ અબાઉ જે મેથડ આપણે વાત કરી બિલ્ટ-ઇન મેથડની, રાઈટ, તો એના ઇમ્પોર્ટન્ટ જે ફંક્શન એસએમએસ મેનેજર ક્લાસના અવેલેબલ છે એ આપણે જોઈ લઈએ વન બાય વન, રાઈટ. તો ફર્સ્ટ વન છે એરે લિસ્ટ સ્ટ્રિંગ ડિવાઇડ મેસેજ એન્ડ એઝ અ આર્ગ્યુમેન્ટ તમે સ્ટ્રિંગ ટેક્સ્ટ પાસ કરાવો છો, રાઈટ. તો આ જે મેથડ છે એ મેસેજને ટેક્સ્ટ મેસેજ જે ટેક્સ્ટ છે તો એને જુદા જુદા ફ્રેગમેન્ટની અંદર તમે ડિવાઈડ કરી શકો છો, રાઈટ, જેથી કોઈ વધારે બિગર મેસેજ ના થાય, રાઈટ. એન્ડ મેક્સિમમ એ એસએમએસની સાઇઝ તમને પ્રોવાઈડ કરેલી હોય છે, રાઈટ. સેકન્ડ જે મેથડ છે એનું નામ છે સ્ટેટિક એસએમએસ મેનેજર ગેટ ડિફોલ્ટ મેથડ, ગેટ ડિફોલ્ટ મેથડ. એન્ડ આ જે મેથડ છે એનો યુઝ ડિફોલ્ટ ઇન્સ્ટન્ટ જે એસએમએસ મેનેજરનો છે એને ગેટ કરવા માટે થાય છે. થર્ડ મેથડનું નામ છે મિત્રો void send data message, void send data message એન્ડ એઝ એ આર્ગ્યુમેન્ટ આ મેથડની અંદર તમે સ્ટ્રિંગ ડેસ્ટિનેશન એડ્રેસ, સ્ટ્રિંગ એસસી એડ્રેસ, સોર્સ એડ્રેસ, short destination port, byte of data, pending intent, set intent, pending intent, delivery intent, રાઈટ. તો એ બધી ઇન્ફોર્મેશન તમે એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરાવી શકો છો. તો આ જે મેથડ છે સેન્ડ ડેટા મેસેજ, એનો યુઝ ડેટા જેવા હશે એના બેઝ ઓન એસએમએસ સ્પેસિફિક એપ્લિકેશન પોર્ટ પરથી સેન્ડ કરવામાં આવશે, રાઈટ. ફોર્થ જે મેથડ છે વોઇડ સેન્ડ મલ્ટિપલ ટેક્સ્ટ મેસેજ, તો મલ્ટિપલ પાર્ટની અંદર ટેક્સ્ટ બે જ એસએમએસ તમારે સેન્ડ કરવો હોય તો તમે આ મેથડ એક્સેસ કરી શકો છો. એન્ડ લાસ્ટ છે void send text message. તો આ મેથડનું કામ છે મિત્રો ટેક્સ્ટ બેઝ એસએમએસ તમારે સેન્ડ કરવો હોય કોઈને તો તમે આ મેથડનો એપ્લિકેશનની અંદર યુઝ કરી શકો છો, રાઈટ. તો મિત્રો આપણે એક સિમ્પલ એક્ઝામ્પલથી
આ જે સર્વિસીસ છે એને સમજીએ, રાઈટ. તો મિત્રો સ્ટાર્ટઅપ કરીએ આપણું આજનું જે પ્રેક્ટિકલ સેશન છે, રાઈટ. ફર્સ્ટ આપણે સિમ્પલ જે સર્વિસ છે એન્ડ્રોઈડની, તો એને આપણે એક્સેસ કરીશું એન્ડ એના માટે હું એક ન્યૂ એપ્લિકેશન લઈ લઉં છું મિત્રો, રાઈટ. પ્રોજેક્ટ એન્ડ એન્ડ્રોઈડ એપ્લિકેશન, નામ હું આપું છું સેન્ડ, સેન્ડ SMS, રાઈટ. એન્ડ એનું એપીઆઈ લેવલ આપણે જે હાયર છે એ લઈ લઈએ છીએ મિત્રો. તો અહીંયા એઝ એ જાવા ફાઇલની અંદર સિમ્પલી જે મેસેજ સેન્ડ કરવા માટેનો કોડ છે એ હું રાઇટ ડાઉન કરીશ મિત્રો, રાઈટ. એન્ડ એના માટે મારે જરૂરી જે કન્ટેન્ટ છે, રાઈટ, એક્ટિવિટી મેઇન ફાઇલની અંદર મને જે જરૂરી કંટ્રોલ છે, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટેક્સ્ટ ડેટા ઇન્સર્ટ કરવા માટે એડિટ ટેક્સ્ટની જરૂર પડશે, રાઈટ. તમે ફોન નંબર માટે ડિરેક્ટ પણ અહીંયા આ જે એડિટ ટેક્સ્ટ છે એ ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો મિત્રો, રાઈટ. એક ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની જરૂર છે આપણને, રાઈટ. ફરીથી આપણે કંટ્રોલ વ્યવસ્થિત લઈ લઈએ મિત્રો, જેથી કોઈ પ્રોબ્લેમ અકર થાય નહીં. તો ફર્સ્ટ ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ, રાઈટ. એન્ડ ઓકે, then after second text view control and okay, then after it બટનની આપણને જરૂર પડશે. તો ક્વિકલી આપણે જે ટેક્સ્ટ વ્યૂની અંદર ટેક્સ્ટ છે તેને આપણે ચેન્જ કરીશું. ફર્સ્ટ મોબાઈલ નંબર માટે રાઈટ, એન્ડ એનો જે ટેક્સ્ટ કલર છે એ આપણે ચેન્જ કરી દઈશું.
ઓકે ફાઇન. મોબાઈલ નંબર આપણે રાઇટ ડાઉન કરી દીધું છે એન્ડ પેસ્ટ ટેક્સ્ટ સાઇઝ છે 20 પ્રોવાઈડ કરી રાઈટ 20 ના લઈએ તો મિત્રો તમે 10 પણ લઈ શકો છો ટેક્સટાઇલ તમે ફૂલ સિલેક્ટ કરી રાઈટ પોસ્ટિંગ આપી દઈએ છીએ અને કલર પણ ચેન્જ થયેલો તમે અહીંયા જોઈ શકો છો એનું જે ટેક્સ્ટ છે ટેક્સ્ટ યુનિટ તો સેકન્ડ આપણે રાઇટ ડાઉન કરી કટ કરાવવામાં આવશે રાઈટ સેમ એઝ એડિટ ટેક્સ્ટની અંદર પણ એસએમએસ જે એસએમએસ ઓનલી ફોર નામ સોરી ફ્રેન્ડ જે કલર છે રાઈટ તો એમાં થોડું કન્ફ્યુઝન છે
નોટિફિકેશન કલર ચેન્જ થઈ ગયા છે, રાઈટ. હવે આપણે જે કોડ કરવાનું છે, રાઈટ, મેઇન ફાઇલની અંદર, તો એના માટે સૌથી પહેલા આપણે પેકેજ ઇમ્પોર્ટ કરાવીશું. ઇમ્પોર્ટ એન્ડ્રોઇડ ડોટ એપ સ્ટારના પેકેજ આપણે લઈ લઈએ છીએ. ક્લાસ સેવ કરી શકીશું, રાઈટ. ડોટ કન્ટેન્ટ ઇમ્પોર્ટ એન્ડ્રોઇડ ડોટ વિજેટ, રાઈટ. હવે મિત્રો જે એક્ટિવિટી પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી છે, તો એડિટ ટેક્સ્ટ એન્ડ મોબાઈલ નંબર માટે આપણે એડિટ ટેક્સ્ટ જે ચેક કરવાના છીએ, સેકન્ડ છે મેસેજ, રાઈટ. એન્ડ એક બટન કંટ્રોલ સેન્ડ એસએમએસ માટે આપણે એક્સેસ કરવાના છે. તો મિત્રો હવે ઓન ક્રિએટ જે મેથડ છે, મેઇન મેથડ, રાઈટ, તો મોબાઈલ નંબર ઇક્વલ ટુ એડિટ ટેક્સ્ટ એન્ડ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી મેથડ r dot id dot right, then message equal to edit text find view by id, then r dot id dot edit text 2, right. હવે મિત્રો send sms equal to button class and એનું પણ આઈડી આપણે મેથડ થ્રુ લઈ લઈશું, r dot id dot button 1, રાઈટ. તો આપણું અહીંયા સુધીનું કામ કમ્પ્લીટ. હવે બટનની ક્લિક ઇવેન્ટ પર જે એક્શન પરફોર્મ થાય છે, રાઈટ, તો એના માટે આપણે એના સેટ ઓન ક્લિક લિસનરની ક્લિક ઇવેન્ટ માટે કામ કરવા માટે ન્યૂ ઓન ક્લિક લિસનર લઈ લઈશું, રાઈટ. હવે મિત્રો ઓકે, તો એઝ જે નંબર આપણે પાસ કરાવીશું, રાઈટ, સ્ટ્રિંગ નંબર હશે, મોબાઈલ નંબર
dot getText method dot to string, right? And જે SMS પાસ કરવાના છીએ, મેસેજ નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું, then message dot getText dot to string, right? હવે getting intent જે પેન્ડિંગ ઇન્ટેન્ટ ઇન્સ્ટન્સ એટલે કે ઇન્ટેન્ટનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું, ઇન્ટેન્ટ એન્ડ એના થ્રુ ઇન્ટેન્ટ get application context main activity dot class, right? And pending intentની જે સર્વિસ છે, right? અને નામ આપીએ છીએ ઓબ્જેક્ટનું PI and pending intent dot get activities get application context રિક્વેસ્ટ કોડ આપણે પહેલેથી ડિફાઇન કરતા નથી, then intent and flag આપણે 0 અહીંયા ઇન્ડિકેટ કરીશું. તો અહીંયા ઓનલી ફોર ઇન્ટેન્ટ નહીં પણ ઇન્ટેન્ટ આવશે, રાઈટ? હવે SMS મેનેજરનો જે ઇન્સ્ટન્સ છે એ સેન્ડ ટેક્સ્ટ મેથડને કોલ કરાવશે, રાઈટ? તો એના માટે મારે કોડ રાઇટ ડાઉન કરવું પડશે, SMS મેનેજર એનો ઓબ્જેક્ટ બનાવું છું SMS મેનેજર જે API છે આપણને ગેટ ડિફોલ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ્રોઈડ થ્રુ, રાઈટ? then SMS dot send text, right? then number IP એડ્રેસ આપણે null આપીશું, then text આપણે MSG આપીશું, MSG intent PI and delivery intent અહીંયા આપણે null આપીએ છીએ, right? Source dot make text and get application context message sent successfully એવો મેસેજ આપી દઈશું, message sent successfully, right? and duration time અહીંયા toast dot length long,
ડોટ શો મેથડ, રાઈટ. તો અહીંયા ગેટ એક્ટિવિટીઝ ઓકે સેવ કરીએ છીએ આપણે કોડને, રાઈટ. એન્ડ જે પરમિશન છે મિત્રો, આપણે એકવાર એક્ઝિક્યુટ કરાવીએ એપ્લિકેશનને. એન્ડ સેન્ડ એસએમએસ માટે જે મેનિફેસ્ટ ફાઇલની અંદર સેટઅપ છે એ પણ આપણે પરમિશન સેટ કરાવી લઈએ, રાઈટ. તો ત્યાં સુધી ફર્સ્ટ આપણે મેનિફેસ્ટ ફાઇલની અંદર એસએમએસની જે સર્વિસ છે એ સેટ કરાવીશું, રાઈટ. તો યુઝિસ પરમિશન એન્ડ્રોઇડ કોલન નેમ સર્વિસમાં આવશે એન્ડ્રોઇડ ડોટ પરમિશન ડોટ સેન્ડ એસએમએસ, રાઈટ. પણ આપણે સેવ કરાવીએ છીએ. હવે એપ્લિકેશન ને રન કરાવીએ મિત્રો. રન કન્ફિગરેશનમાં જવાનું, then ઓકે ફ્રેન્ડ. હવે આપણે જે પ્રેક્ટિકલ છે એની અંદર શું કામ કર્યું છે, તો મિત્રો જે મેઇન એક્ટિવિટી છે એની અંદર તમે મોબાઈલ નંબર એન્ડ કોઈ મેસેજ લખશો એન્ડ એસએમએસ નામનું જે બટન છે એના પર ક્લિક કરવાથી તમારો મેસેજ સેન્ડ થશે, રાઈટ. તો એ નોમિનલ કોડ આપણે પરફોર્મ કર્યો છે, રાઈટ. એન્ડ હવે આપણે આ સર્વિસ વિશે થોડી વાત કરીશું એન્ડ્રોઈડની, જે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ, બિલ્ટ ઇન. તો મિત્રો, હાઉ ટુ સેન્ડ એસએમએસ ઇન એન્ડ્રોઈડ, કેવી રીતે એન્ડ્રોઈડની અંદર એસએમએસની જે ફેસિલિટી છે આપણે ઇન્ટેન્ટ થ્રુ જે સ્મોલ કોડિંગથી એસએમએસ સેન્ડ કેવી રીતે કરવામાં આવે છે તે આપણે જોયું, રાઈટ. એક્ઝામ્પલ, તો એસએમએસની જે ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. તો એના માટે એસએમએસ મેનેજર એપીઆઈ રિસ્પોન્સિબલ છે. એન્ડ એસએમએસ મેનેજર નો જે ઓબ્જેક્ટ છે એ ડિફોલ્ટ આપણને જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ, એસએમએસ મેનેજરની, તો ગેટ ડિફોલ્ટ મેથડ થ્રુ આપણે એને એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ. તો સેન્ડ ટેક્સ્ટ મેસેજ, તમારે કોઈને ટેક્સ્ટ મેસેજ મોકલવાનો છે તો પ્રોપર ફોન નંબર, રાઈટ. ધેન એઝ અ આર્ગ્યુમેન્ટ તમે શું પાસ કરાવી શકો છો, તો ડિફરન્ટ મેથડની આપણે
વાત કરી હતી, રાઈટ, જે આપણે પછી જોઈએ છીએ. તો એ તમારે અહીંયા સેટ કરવાની રહેશે. એન્ડ બિલ્ટ ઇન એસએમએસ ની જે એપ્લિકેશન્સ હોય છે, તો એ એપ્લિકેશન ઇન્ટેન્ટ થ્રુ આપણને એ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઇન્ટેન્ટનું કામ શું છે? તો કમ્યુનિકેશન માટે આપણે ઇન્ટેન્ટ યુઝ કરીએ છીએ એન્ડ્રોઈડની અંદર, રાઈટ. એન્ડ સેન્ડ એસએમએસની પરમિશનની આપણને જરૂર પડે છે, સેટઅપ કરવાની રહેશે તમારે તમારી એપ્લિકેશનની અંદર. હવે મિત્રો, જે ઇમ્પોર્ટન્ટ ફંક્શનની આપણે વાત કરીએ, રાઈટ, તો એ જે ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, ઓકે ફ્રેન્ડ, આપણું એપ્લિકેશન એક્ઝિક્યુટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ. ઓકે, ફરીથી મારી જે એપ્લિકેશન છે એને એક્ઝિક્યુટ કરાવું છું મિત્રો. ઘણીવાર આવો પ્રોબ્લેમ થતો હોય છે, રાઈટ, પાછળથી જે ચેન્જીસ કરે ને આપણે એના કારણે. ઓકે, ઓકે, એક્ઝિક્યુટ થાય છે, પ્રોપરલી થઈ જાય પછી આપણે જોઈ લઈએ મિત્રો. તો ફરીથી હું ઇમ્યુલેટર સ્ટાર્ટઅપ કરાવીશ, રાઈટ, એન્ડ એને આપણે એક્ઝિક્યુટ કરાવીએ એટલે જે પ્રોબ્લેમ અકર થયો હતો એ ના થાય. ટાર્ગેટ એનો સેટ જ છે. હવે મિત્રો, આ જે સર્વિસ છે, રાઈટ, તો એના ડિફરન્ટ ફંક્શન સાથે એનો યુઝ એ મેથડનો સમજી લઈએ ફર્સ્ટ ઓફ ઓલ, રાઈટ. એન્ડ પછી એક બીજું એક્ઝામ્પલ પણ આપણે જોઈશું. તો ફર્સ્ટ જે છે એરે લિસ્ટ સ્ટ્રિંગ ડિવાઈડ મેસેજને આપણે ડિવાઈડ કરીને સ્ટ્રિંગની અંદર પાસ કરાવીએ છીએ, એ પણ તમને ખ્યાલ છે, રાઈટ. તો સેવરલ ફ્રેગમેન્ટની અંદર જે ટેક્સ્ટ મેસેજ હોય એને ડિવાઈડ કરવા માટે આ મેથડ યુઝ કરવામાં આવે છે, જેથી બિગર મેસેજ એની મેક્સિમમ જે સાઈઝ છે એના અકોર્ડિંગ યુઝર એ સાઈઝ પ્રિફર કરે, રાઈટ. તો એના માટે જે સાઈઝ માટે એન્ડ એનું ટેક્સચર છે, સ્ટ્રક્ચર માટે એરે લિસ્ટ ડિવાઈડ મેસેજ મેથડનો યુઝ કરવામાં આવે છે, રાઈટ. સેકન્ડ વન છે મિત્રો સ્ટેટિક એસએમએસ મેનેજર ગેટ ડિફોલ્ટ. તો આ જે મેથડ છે એનો યુઝ ડિફોલ્ટ જે ઇન્સ્ટન્સ એસએમએસ મેનેજરનો છે એને રિટ્રાઈવ કરવા માટે કરવામાં આવે છે. void send ડેટા મેસેજ, તમને ખ્યાલ જ છે કે એસએમએસની જે ફેસિલિટી ડિફોલ્ટ એન્ડ્રોઈડ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો જે પણ ડેટા એઝ અ મેસેજના ફોર્મમાં આપણે સોર્સ ટુ ડેસ્ટિનેશન તરફ એ ડેટાને મોકલી રહ્યા છીએ, રાઈટ. તો એના માટે જે રિક્વાયરમેન્ટ છે મિત્રો, અહીંયા જોઈ શકો છો
કે તમે સ્ટ્રિંગ એઝ અ ડેસ્ટિનેશન એડ્રેસ આપી શકો છો. ધેન સોર્સ એડ્રેસ, શોર્ટ ડેસ્ટિનેશન પોર્ટ, બાઇટની અંદર ડેટાને સેટ કરાવો છો, રાઈટ. એન્ડ પેન્ડિંગ ઇન્ટેન્ટ ને સેન્ટ ઇન્ટેન્ટ માટે એક્સેસ કરી શકો છો, રાઈટ, જે આપણે પ્રોગ્રામની અંદર કર્યો છે, રાઈટ. તો આપણી જે એપ્લિકેશન છે એ મિત્રો રેડી છે. હવે જોઈ લઈએ આપણે કે જે મેસેજની સર્વિસીસ આપણે એક્સેસ કરવા જઈ રહ્યા છીએ, તો મલ્ટિપલ પાર્ટની અંદર જે ટેક્સ્ટ મેસેજ છે એને પણ તમે એક્સેસ કરી શકો છો, રાઈટ. પ્રોબ્લેમ છે. 1 સેકન્ડ. આપણે એન્ટર કરાવીએ છીએ મિત્રો, રાઈટ. એન્ડ મેસેજો ટાઈપ કરું છું. હેલો, અહીંયા રીના and messages. Tomorrow nine AM. તો હું બટન પર ક્લિક કરું છું, રાઈટ. તો મેસેજ જે છે એ સક્સેસફુલી મિત્રો સેન્ડ થઈ ગયો છે, રાઈટ. એન્ડ એ મેસેજ આપણે જો જે સેન્ડ એસએમએસની સર્વિસીસ થ્રુ આપણે મેસેજ સેન્ડ કર્યો, તો મેસેજિંગની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે. તો મેસેજ ટાઈપ કરીએ છીએ, ડિફોલ્ટ આપણને પ્રોવાઈડ થાય છે. ઓકે, મેસેજ સેન્ડ થઈ ગયો છે મિત્રો, રાઈટ. તો આ જે ડિફોલ્ટ એસએમએસની સર્વિસ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, આ જે કન્વર્જેશન છે એના રિગાર્ડિંગ, રાઈટ. તો આ મેસેજ જે પ્રોપર ફોન નંબર તમે સિલેક્ટ કર્યો છે, રાઈટ, તો એ ફોન નંબર થ્રુ એ મેસેજ ડિલિવરેડ થાય છે મિત્રો,
કોન્ટેક્ટ લિસ્ટની અંદર ઓનલી ફોર વન પર્સનનો ડેટા અવેલેબલ છે, રાઈટ? એન્ડ આપણે જે સેન્ડ કર્યો મેસેજ, રાઈટ, તો એ મેસેજ પ્રોપરલી એ જે પર્સન છે, આની અંદર તો કોઈ કાર્ડ અવેલેબલ છે નહીં મિત્રો, તો આ મેસેજ ક્યાં જાય છે? તો ઇન્ટેન્ટ થ્રુ એ મેસેજ સેન્ડ કરવામાં આવે છે. સેન્ડ કરવાની ફંક્શનાલિટી આપણને બિલ્ટ ઇન પ્રોવાઈડ કરવામાં આવે છે. તમે કોઈ પણ નંબર રાઇટ ડાઉન કરી શકો છો એન્ડ આ જે મેસેજ તમે સેન્ડ કરી શકો છો. તો સક્સેસફુલી એ જે મેસેજ છે એ તમારો સેન્ડ થશે. હવે આ જે ડેટા છે મિત્રો આપણે જોવા હોય તો ક્યાંથી જોઈ શકીશું? કારણ કે ઇમ્યુલેટર જે છે, રાઈટ, તો એ જે ઇમ્યુલેટરની અંદર આપણે કાર્ડ તો ઇન્વોલ્વ કરાવ્યું નથી, તો જે ડીડીએમએસ સર્વિસ છે, આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એની વાત કરી હતી મિત્રો, રાઈટ. તો તમારો જે ડેટા છે એ ડેટા ક્યાં જાય છે એન્ડ ઇન્ટેન્ટ આપણે એનો જે યુઝ કર્યો, રાઈટ, તો ઓકે, અહીંયા તમે ઇન્ફોર્મેશન જોઈ શકો છો કે જે મેસેજીસ આપણી એપ્લિકેશન એક્ઝિક્યુટ થાય છે, રાઈટ, તો એ ડેટા તમારા જે છે એ ડેટા એનું જે સ્ટોરેજ છે, એસડી કાર્ડની અંદર હાલ કોઈ ડેટા અવેલેબલ નથી મિત્રો, રાઈટ. જોઈ લઈએ આપણે એકવાર ચેક કરીને. ડિવાઇસીસ, વર્ચ્યુઅલ ડિવાઇસીસ, કેચ,
ઓકે ફ્રેન્ડ, તો આપણે જે પ્રેક્ટિકલ જે એસએમએસની વાત કરી રહ્યા છીએ, રાઈટ? તો એ ડેટા સ્ટોર ક્યાં થાય છે? ઇન્ટેન્ટ થ્રુ એ મેસેજ તમને પ્રોવાઈડ કરવામાં તો આવશે, પણ એ મેસેજની અંદર એ ડેટા સેન્ડ કરેલી ઇન્ફોર્મેશન આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? એન્ડ ડિફોલ્ટ જે એસએમએસ સેન્ડ કરવામાં આવે છે, રાઈટ? તો એ જ કામ બિલ્ટ-ઇનનું જે કામ છે એ આપણે એક એપ્લિકેશન થ્રુ પરફોર્મ કર્યું મિત્રો, રાઈટ? કોઈ પણ નંબર તમે ઇન્વોલ્વ કરાવીને ડેટાને સેન્ડ કરી શકો છો, પણ આ ડેટા તમારા 2 to 4 to 6 ઓકે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એસએમએસ જે સેન્ડ કરવાની સર્વિસ છે, તો એ સર્વિસ પ્રોપરલી સમજ્યા, રાઈટ? એન્ડ એ જે સર્વિસ આપણને ડેટા તમારા સેન્ડ કરવા માટે કયા ક્લાસ એના ઇન્ટરફેસીસ એક્સેસ કરવામાં આવે છે એની પણ માહિતી મેળવી. તો ફ્રેન્ડ, આજના લેક્ચરની અંદર આપણે સેન્ડિંગ એસએમએસની ફંક્શનાલિટી વિશે ચર્ચા કરી મિત્રો, ઓકે? એન્ડ આ જે કોન્સેપ્ટ છે એ તમારે એક એપ્લિકેશન ડેવલપ કરીને સમજવાનો છે, ઓકે? તો અહીંયા આપણે આજનું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ અને સેલ્ફ સ્ટડીમાં તમારે એક એપ્લિકેશન ડેવલપ કરવાની છે મિત્રો. થેન્ક યુ વેરી મચ.